ગાયું વાળી ગયા, હાથ થવા માંડ્યા કિંદરવાના પાદરમાં. પણ રાજપૂતોને ક્ષત્રિયોને ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું બિરદ આપ્યું છે. ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ, જ્યાં સુધી એના ખોળિયામાં પ્રાણ હોય અને કોઈ બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય તો એ પેલો કૂદકો મારીને ચિતામાં બેસી જાય. કાં તો મોતને વાલું કરી લે અને કાં તો કોઈ ગામનું ધણ વાળીને જતું હોય તો યુદ્ધના મેદાનમાં ખપી જાય. આવા મીંડળ બધાને રૂમમાં બંધ કરી દીધો. પણ આ બાજુ તૈયારી થવા માંડી. એડી એડીના રાજપૂતો કિંદરવામાંથી નીકળવા માંડ્યા કે આપણે જ આવું છે. પણ હરસિંહને ખબર ન પડવા દેતા, એના લગ્ન છે. એને કીધું કે મને શું કામ પૂરો છો? મને ખબર છે કિંદરવાની ગાયું વાળી છે. મને લગ્નના જીવતરના મોહ નથી. હું પરમારનો દીકરો છું. કાં તો ખપી જાવ અને કાં તો ઠેકાણામાં દેખાડું. ઇતિહાસ એવું કે છે કે દરવાજો બંધ હતો પણ માથેના ઈ જમાનાના નળિયાવાળા મકાનના જે મોભિયા હતા ને એ મોભિયા તોડી અને તેદી અરસી બાપા પરમાર બારો આવ્યો. હાવજ જેમ નીકળે એમ ભૂરી લટાલો ભલે નાખડ્યું ભરડે પણ ખડ નો હાવજ ખાય. એમ બારો નીકળ્યો, ફરડા કરી અને મોભારો તોડ્યો. બહાર આવ્યા અને હાથમાં હાંડિયાના ત્રીજા પહાડા જેવી તરવાર લઈ અને પોતાની રાગમાં જે ઘોડી હતી ને એડી મારી. પણ તુરંગ સ્વારી રણ તીખો, એ તો જેના અંગ વટે ઓળખાય. ઘોડા માથે જે આદમી બેહે ને તે ખબર પડી જાય ઘોડાને મારો અહવાર મારી ઉપર આવ્યો છે. જેના લગ્ન ગીત ગવાતા હતા, જેના માંડવાના ફેરા ફરવાના ઘડિયા વાગતા હતા, એ અરસી બાપા ઘોડાના માથે પ્રાણ થયા. પણ જાન નીકળી